આ આપણો ઘઉંનો ઢગલો છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ જ મોટો ઢગલો છે જોવો મિત્રો. અને આજે આપણે આ ઘટાવાનો છે, ઠેસર આવી રહ્યું છે, નીકળી ગયું છે ગામમાંથી. તો આપણા બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આવા જ બ્લોગ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરો મિત્રો. બન્યા રહો બ્લોગમાં. તો આપણા ખેતરમાં ઠેસર આવી ચૂક્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આ ખેતરમાં ઠેસર આવી રહ્યું છે, ઘઉંના ઢગલા જો. ઘઉં કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો આપણા વ્લોગ વિડીયોમાં. આ જુઓ ઘઉં કાઢી રહ્યા છે, ઢગલા છે, આ ઘઉં છે. આ જુઓ મિત્રો ઘઉં કાઢવાનું ચાલુ છે. આ મજૂર છે આપણા ખેતરમાં અને ઘઉં કાઢી રહ્યા છે. સરસ ઘઉં નીકળી રહ્યા છે, ઉકેલ પણ નીકળી ગયો. ઘઉંનો ટીંબો. બધાને લઈ લું, બધાના વિડીયા લઈ લું. ખેતરમાં ઠેસર ચાલુ છે ને માણસો થાકી ગયા છે, જોઈ શકો છો. પાત્રા લઈને ઊભી રહ્યા છે. આ જો એક દાંડીઓ હલાવે છે ને બે જણા પાત્રા લઈને ઊભા રહ્યા છે. આ બાજુ બોરિંગ કરાઈ રહી છે. આ ઠેસર ચાલુ છે, રોકાઈ જાય છે. ઘઉં લીલા બહુ પડે છે, આ તમે જોઈ શકો છો. હવે થોડા જ ઘઉં રહ્યા છે કાઢવાના બાકી. આ જુઓ દાંડિયાને આઘા પાસો કરે છે, ઠેસર ઊભું થઈ જાય છે વારા ઘડીએ. તો આપણો આ બ્લોગ કેવો લાગ્યો આ બ્લોગ બધા મિત્રોને તો કોમેન્ટમાં જરૂર જણાવો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ.